સુરતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા લોકો ખોટી માહિતી આપતા પણ અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે. તે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે લાલ માંગ કરી છે. સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાયરલ કરનારા શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદાનું ભાન તેને કરાવ્યું છે. સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 12 ફેબ્રુઆરી સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સરથાણાના બાપા સીતારામ રોડ પરના સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી લીધો હતો અને વધુ ન્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે વિડીયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયા વિહોણા અને ખોટા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિડીયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી. તેને પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી. તેને કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે. મિત્રો, તમે આવા ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરશો નહીં. યાદ રાખજો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો. કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વિડીયો કે માહિતી વાયરલ કરવી એ ગુનો છે. તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. અફવા ફેલાવનારો સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.